આપણે જાણીએ છીએ કે લીંબુ એ વૈજ્ઞાનિક તથા ધાર્મિક બંને દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ લીંબુનો પ્રયોગ અનેક દુઃખો દૂર કરનાર સાબિત થયો છે. કોઈને નોકરીના યોગ બનતા ન હોય, નોકરીમાં બઢતી કે વિકાસ થતો ન હોય, ધંધા રોજગારમાં ખોટ આવી હોય કે ધંધા રોજગારનો વિકાસ અટકી ગયો હોય, ઘર પરિવારમાં કોઈની ખરાબ કે બુરી નજર લાગી હોય, પરિવારમાં ખૂબ ઝઘડા કંકાસ થતા હોય, પરિવારમાં મતભેદ કે મનભેદ રહેતા હોય, કોઈ દ્વારા મેલી વિદ્યા, ભૂત પ્રેત, કામણ ટોમણના પ્રયોગો ઘરના સભ્ય કે ઘર કે ધંધા રોજગાર ઉપર કરવામાં આવ્યા હોય, બાળકોને વિદ્યાભ્યાસમાં મહેનત કરવાની ઈચ્છા થતી ન હોય કે મહેનતનું યોગ્ય રિઝલ્ટ પ્રાપ્ત થતું ન હોય, તો વાસ્તુશાસ્ત્રમાં કહ્યા મુજબ લીંબુનો આ વિશિષ્ટ ચમત્કારિક પ્રયોગ કરો અને સઘળા દુઃખોમાંથી મુક્ત બનો. આમ લીંબુના વિશિષ્ટ પ્રયોગને કરવા માટે આ વિડીયો આપ અંત સુધી જુઓ અને આપ આ ચેનલને પ્રથમવાર જોઈ રહ્યા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરો કે જેથી મારા આવા આગામી રહસ્યમય વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે. આ વિડીયોને શેર અને લાઈક કરી કોમેન્ટમાં ઓમ શનિશ્ચરાય નમઃ એવું અવશ્ય લખીએ. એક લીંબુનો પ્રયોગ જીવનની હરેક સમસ્યાઓમાંથી છુટકારો પ્રાપ્ત કરાવી શકે છે. આપણે જાણીએ છીએ કે નાની દુકાન હોય કે મોટા બિઝનેસમેનો કે દુકાનદારો હોય, તેઓ દુકાનના મુખ્ય દ્વાર ઉપર 5 કે 7 મરચાંની સાથે એક લીંબુ અવશ્ય લટકાવતા હોય છે. તેનું કારણ એ છે ધંધામાં કોઈની પણ બુરી નજર પ્રવેશી ન શકે, કોઈનો ખરાબ નજરનો દોષ ધંધા રોજગારમાં લાગી ન શકે. વાસ્તુ જ્ઞાન નામના પુસ્તકના અધ્યાય 11 મુજબ તથા પૌરાણિક ગ્રંથો અનુસાર આ ખટાશ અને તીખાસ ગુણધર્મ ધરાવતા લટકાવે લીંબુ અને મરચા ઉપર બુરી નજરવાળાનું ધ્યાન સૌ પ્રથમ જવાથી તેની બુરી નજરની એકાગ્રતામાં વિઘ્ન ઊભું થાય છે, જેને લીધે ખરાબ નજર દુકાનમાં પ્રવેશી શકતી નથી. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અનુસાર લીંબુ અને મરચાં જંતુનાશક ગુણધર્મ ધરાવતા હોવાથી તે દરવાજા પર લગાવવાને લીધે વાતાવરણમાં શુદ્ધતા આવે છે, નકારાત્મક ઉર્જા અંદર પ્રવેશી શકતી નથી અને જીવજંતુઓ દુકાનમાં પ્રવેશી શકતા નથી. એ વૈજ્ઞાનિક કારણ પણ આમાં સમાવિષ્ટ છે. આ લીંબુના ઉપાયો જોઈએ તો એક લીંબુને ગંગાજળથી શુદ્ધ કરી ઓમ રૂમ હનુમતે ક્લીમ બ્રામ બ્રીમ ફટ તે મંત્રની એક માળા યાને કે 108 વખત અથવા તો 21 વખત જાપ કરી તે લીંબુમાં 8 લવિંગ ખોસીને એક નાના વસ્ત્રમાં બાંધી પોતાના પર્સમાં કે તિજોરીમાં રાખવાથી ધાર્યું કામ ઝડપથી પરિપૂર્ણ થાય છે. વેપાર રોજગારમાં ખૂબ વૃદ્ધિ થાય છે, ઉત્તમ ધનયોગ પ્રાપ્ત થાય છે. જીવનની સમસ્યાઓ જલ્દીથી દૂર કરવાનો આ અક્ષીર ઇલાજ છે. નોકરી રોજગારમાં સફળતા મેળવવા માટે આ લીંબુ તથા 4 લવિંગ હનુમાનજીના મંદિરે લઈ જઈ લીંબુમાં આ 4 લવિંગ ખોસી તે લીંબુ હનુમાનજીની મૂર્તિ આગળ મૂકી એક સરસવનો ઊભી વાટનો દીવો પ્રગટાવી રીમ રૂમ બ્રામ હનુમતે નમઃ એ હનુમાનજીને પ્રિય મંત્રનો 108 વાર કે 21 વાર જાપ કરી તે લીંબુ પોતાના મસ્તક પરથી ઉતારી હનુમાનજીને અર્પણ કરવાથી નોકરી ન મળતી હોય તેને નોકરીના યોગ બને છે. નોકરીમાં ઉન્નતિ અટકી ગઈ હોય, ધંધા રોજગારમાં પ્રગતિ અટકી ગઈ હોય તો નોકરી ધંધા રોજગારમાં વિશિષ્ટ ચમત્કારિક પ્રગતિ પ્રાપ્ત થાય છે. કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં અસફળતા મળતી હોય તો તેને પણ સફળતા પ્રાપ્ત થાય છે. આમ ભાગ્ય વૃદ્ધિ માટે આ પ્રયોગ ઉત્તમ સાબિત થયો છે. હનુમાનજીને પ્રિય મંગળવારે આ પ્રયોગ શરૂ કરી 7 મંગળવાર સુધી આ પ્રયોગ કરવો જોઈએ. આવું કરવાથી નોકરી રોજગારમાં સફળતાના યોગ પ્રાપ્ત થાય છે. નાનું બાળક જ્યારે અવારનવાર બીમાર પડતું ત્યારે આપણા વડવાઓ તે બાળકની નજર જાતે ઉતારતા અને બાળકની બીમારીમાં સુધારો પણ જોવા મળતો. તેવી નજર ઉતારવા માટે
લીંબુનો પ્રયોગ પણ ચમત્કારિક છે. બાળક વારંવાર બીમાર પડતું હોય તો તેને ડૉક્ટર પાસે તો લઈ જવું જ જોઈએ, પરંતુ તેને નજર ઉતારવા માટે એક લીંબુ લઈ ત્રાંબાના લોટામાં જળ ભરી આખા મીઠાના 3 કાંકરા, ચપટી રહી, જીરું, મેથી અને મરચું નાખી તે બીમાર બાળકને ઘરના ઉંબરા પર બેસાડી કે સુવાડી તે લોટાને બાળક પરથી 7 વાર ઉતારવું. બાદમાં જ્યાં 4 રસ્તા પડતા હોય ત્યાં જઈ એક નાનકડો ખાડો કરી નવી છરી સાથે લઈ જઈ તે લીંબુને વચ્ચેથી કાપીને 2 ટુકડા કરી 2 ટુકડાને ખાડામાં દાટી તેની ઉપર માટી નાખી લોટાનું અડધું પાણી ખાડા ઉપર નાખી બાકીનું પાણી ખાડાની ગોળ ધાર કરી પાછું જોયા વિના ઘેર આવવું. આમ કરવાથી પણ બાળકનો નજરદોષ ચોક્કસ દૂર થાય છે અને ચમત્કારિક રીતે બાળક હસતું ખેલતું થઈ જાય છે. ઘરમાં કોઈ વ્યક્તિ અવારનવાર બીમાર પડતું હોય, ઘરમાંથી બીમારી નીકળવાનું નામ ન લેતી હોય, જેને લીધે ઘરના સભ્યો પણ ખૂબ દુઃખી બની જતા હોય, તો પણ એક લીંબુ લઈ તેના ઉપર સિંદૂર લગાવી સર્વ રોગનાશાય રૂમ હનુમતે ફટ એ મંત્ર મનમાં બોલતા જઈ એ બીમાર વ્યક્તિ ઉપર 7 વાર ઉતારી દર મંગળવારે સંધ્યા સમયે તે બીમાર વ્યક્તિ ઉપર 7 વાર ઉતારી તેના 4 ટુકડા કરી તેમાં પીળા સરસવના દાણા મૂકી 4 ખૂણામાં એક ટુકડો નાખવાથી રોગિષ્ટના રોગમાં ચમત્કારિક સુધારો જોવા મળે છે. કોઈ પણ નકારાત્મક ઉર્જામાંથી તુરંત છુટકારો પ્રાપ્ત થાય છે. કેટલાક લોકો ઘરની ખુલ્લી જગ્યામાં લીંબુનો છોડ વાવતા હોય છે. તેમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા તો પ્રવેશી શકતી જ નથી, સાથે સાથે ઘરની આજુબાજુનું વાતાવરણ શુદ્ધ થવાને લીધે ઘરમાં સકારાત્મકતા વાતાવરણ બને છે, જેને લીધે ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરના સભ્યોમાં સામંજસ્યતા પ્રાપ્ત થાય છે. કોઈને સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતો હોય તેવા દંપતીએ, ખાસ કરીને સ્ત્રીએ, શનિવારને દિવસે લીંબુના છોડ ઉપર પર્ણની આગળના ભાગને તોડીને દેશી ગાયના દૂધ સાથે શનિવારથી મંગળવાર સુધી દરરોજ સંધ્યા સમયે ગ્રહણ કરી ઓમ રામ બ્રામ બ્રહ્મ મંગલાય હનુમતે નમઃ ના 21 કે 51 વખત જાપ કરી પાણિયારે પીળા સરસવના તેલનો દીપક પ્રગટાવી એક લીંબુને તે દીવા પરથી 5 વાર ઉતારી હનુમાનજીના મંદિરમાં મૂકી આવવાથી સંતાન યોગ ખૂબ ઝડપથી પ્રાપ્ત થાય છે. કોઈને પૈસા ઉધાર આપ્યા હોય, કોઈની પાસેથી ઉઘરાણી પતતી ન હોય, આકસ્મિક ધન ચાલ્યું જતું હોય તો એક લીંબુ લઈ શનિવારને દિવસે ઘરના મોભીને ઘરના ઉંબરા પર બેસાડી તે લીંબુને તેના માથા પરથી 7 વાર ઉતારી કાળા તલનું તેલ લીંબુ ઉપર લગાવી તેના ઉપર સિંદૂર લગાવી લાલ વસ્ત્ર કે લાલ ટુકડામાં બાંધી પીપળાના ઝાડના થડની બાજુમાં ખાડો કરી તેને દાટવાથી આવું 7 શનિવાર સુધી કરવાથી શેર સટ્ટા જેવા વ્યવસાયમાં આકસ્મિક ધનયોગ પ્રાપ્ત થાય અને કોઈની પાસે પણ ગમે તેવી ઉઘરાણી હોય તો તે ઉઘરાણીમાંથી જલ્દી છુટકારો પ્રાપ્ત થાય છે. કોઈ સાધન 2 વ્હીલર કે 4 વ્હીલર ગાડી લાવીએ ત્યારે ક્યારેક લાવ્યા બાદ આકસ્મિક દુર્ઘટના બનતી હોય છે. તે ન બને તે માટે ગાડીને કે બાઇકને ઘેર લાવ્યા બાદ પૂજા વગેરે ઘરની ગૃહિણી કે કુમારિકા કે બ્રાહ્મણ કે ગુરુ દ્વારા કરાવી બાદમાં જ્યારે ઘેરથી પ્રથમ વખત બહાર લઈ જવામાં આવે ત્યારે એક લીંબુ લઈ તેમાં અકસ્માત નિવારય શુભમ કુરુ ફટ એ મંત્રને મનમાં 11 કે 21 વખત બોલી તે લીંબુને બાઇક કે એક્ટિવાના આગળના ટાયરની નીચે મૂકવું અને 4 વ્હીલર ગાડી હોય તો ડ્રાઈવરની સાઈડના આગળના ટાયરની નીચે મૂકી તેના પરથી વાહન પસાર કરવાથી આકસ્મિક દુર્ઘટનાના યોગ ચોક્કસથી નિવારી શકાય છે અને તે વાહન પણ પરિવાર માટે લકી પુરવાર થાય છે. આ લીંબુના અનેક પ્રયોગો આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરનાર સાબિત થાય છે.
સાથે સાથે લીંબુ શરીરના રોગો દૂર કરવામાં પણ અક્ષીર સાબિત થયું. પેટના દુખાવામાં, શરીરની ચરબી દૂર કરવામાં ઉપયોગી લીંબુ મધ સાથે લેવાથી શરીરનું વજન પણ ઉતરે છે. લીંબુના રસના ટીપાં નાકમાં નાખવાથી અને તે મોઢામાં આવે ત્યારે થૂંકી દેવાથી, આ પ્રયોગ 7 વાર કરવાથી અસહ્ય કફ કે કોરોના જેવા ફેફસાના વિશિષ્ટ જીવલેણ રોગોમાં પણ તુરંત રાહત થાય છે તથા શરીરનો થાક દૂર કરવા માટે, ફ્રેશનેસતા માટે પણ લીંબુનું શરબત ઉત્તમ મનાય છે. આમ માત્ર એક લીંબુનો પ્રયોગ જીવનની આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરી અટકેલા તમામ કાર્યો પૂર્ણ કરવામાં વિશિષ્ટ રીતે ઉપયોગી સાબિત થાય છે. ઓમ વાસ્તુ પુરુષાય નમઃ.